મને બહુ કંટાળો લેવરાઈ દીધો ખરેખર. કંટાળો તો લેવરાવી જ દો. દે બોટલ દઈ દે કા આ હું અંદર ઢાંકણું નાખી દીધું એટલે ઈ હે ને પાછી યુઝ ના કરી શકે. એકલી જ ખાઈશ પીઝા કુતરી. અમે પહોંચ્યા છીએ રવિવારીમાં જુનાગઢની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો ફેમિલી? વેલકમ ટુ ન્યૂ વ્લોગ. નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને હવે ભાઈ કન્ટિન્યુઅસલી રહેવામાં આવશે. ઘણા બધી કોમેન્ટ જોઈ મેં અને બધાની કોમેન્ટનો રિપ્લે કરી દીધો. થોડુંક એવું લાગે કે અમને સપોર્ટ થોડોક ઓછો મળે છે, પણ અને કાંઈ વાંધો નહીં. વિરાટની પેન ડ્રાઈવ આપતા આવ્યા? ના, વિરાટની પેન ડ્રાઈવ દેવાની છે. અમારા બાજુમાં મેરેજ હતા તો એની મેરેજની પેન ડ્રાઈવ હતી, તો સાંજે જોઈને મન હળવું કરતા હતા. અને અત્યારે અમારા લોકોને છે ને જુનાગઢ જવાનું છે. બધા કોમેન્ટ તો કરતા હોય કે ભાઈ હાલતા ને ચાલતા જુનાગઢ હું કંઈક બીજે જાઓ. તો ભાઈ છે ને રવિવારીમાં જવાનું છે આજે અમારે. અને બેની, હું અને દર્શના, આમ 3 જણ જવાનું છીએ. ગુડ મોર્નિંગ દર્શના. ગુડ મોર્નિંગ. એ તો બિચારા મૂંગા જીવ છે, બોલી ના શકે કે પાણી પીવું, પણ આપણે એના માટે થોડા ઘણું તો થાય કરીએ, બરાબર ને? હા. સવારમાં જ પાણીની ડોલ પર દઈએ, જોઈએ, પછી આખો દી ઘરે હોય જે કોઈ તો એ ડોલ જોઈ લે ને અધૂરી થઈ હોય તો પાછું પાણી નાખી દે. એટલે આ જીવને તો શું કે નિરાશ થાય. તો સારું, હાલો ફેમિલી, બધા વિડીયોમાં બન્યા રહેજો અને ધીરે ધીરે જઈએ, આઝાદ લેતા જઈએ અને જઈએ જુનાગઢની યાત્રામાં. સમજાય શીતલના ઘરવાળાની જ વાતું કરે તો ઓલી મામાની છોકરી શું કહે કે ઈ કે ઈને તમે સમજાવી કે એના લગ્ન થઈ ગયા, એના બાઈ છે, એને હમણાં છોકરું આવી જાય, તોય સમજતી નથી. તો ફેમિલી મળીએ આપણે જુનાગઢ જઈએ. તો અત્યારે આપણે ભૂગ્યા ટોલ નાકે, પણ ટોલ નાકે તો ભૂગ્યા, પણ આપણી પાસેથી ટેક્સ લેવામાં ન આવ્યો. એનું શું કારણ છે દર્શના? એમાં એવું ના હોય કે 2 વ્હીલ વધારે હોય અને 4 વ્હીલ ઓછી હોય. એટલે 2 વ્હીલ વાળાને રોકે તો વાર લાગે, અને 4 વ્હીલ ઓછી હોય એટલે ઘા રોકી લે એને, સમજાય? તો આગળ ઉભા માસી અને વિચાર્યું કે 10 રૂપિયા આપી દઈએ માસીને. અમે નીકળી તો ગયા ઘરેથી એમને, પણ આમાં નાખ્યું નથી કઈ હજી. હવે હાલે કેટલેક સુધી અને હું રાહ જોઉં છું પેટ્રોલ પંપની, પણ ક્યાંય આવતો નથી. પણ મને લાગે કે હવે જો આમ સામે દેખાય છે ઇન્ડિયનનો પંપ, તો ત્યાં જઈને હવે આને પણ આપણે થોડોક રિચાર્જ કરાવી લઈએ. અહીંયા રિચાર્જ કરાવી લઈએ ગાડીમાં. ઘડીક જ્યારે તો ભરી, આ ભાઈનો વારો આવે પછી આપણો વારો આવે ને. તો ગાઈઝ હવે 150 પેટ્રોલ જાય છે આપણી ગાડીમાં. તો હવે કાંટો આપણો હલી ગયો ધીરે ધીરે. હલવો અમારો પીછો નથી છોડતો, જ્યાં જોઈએ ત્યાં હલવો હોય જ. આ બાજુ એક સાઈડનું કામ ચાલુ છે, એટલે આ બાજુ જો અમારા રોડ ઉપર બધા વાહન લઈને આવે છે. ભાઈ ઝડપ કામ ચાલુ પૂરું કરો એટલે વાહન આ બાજુ હાકે નહીં કોઈ. તો અમારે આ બાજુ બગીચા ને આ બાજુ બગીચા, આ બાજુ ચીકુના બગીચા, આ બાજુ આંબાના બગીચા. બે સાઈડ ચીકુના આંબાના બગીચા છે. પિક્ચર યાદ આવ્યું. સારું, હાલો, બાય બાય. અમે તો હવે રોડમાં વયા જઈએ, હો, કાંઈ વાંધો નહીં. હવે ફાઇનલી પહોંચ્યા જુનાગઢ. જુનાગઢ પૂછતા જ ગિરનારના દર્શન થાય. અમે પહોંચ્યા છીએ રવિવારીમાં જુનાગઢની. દર્શના બેની છે ને કપડાં જોવે છે રવિવારીના.
અને એક બાજુ સામે છે સુરત સિનેપ્લેક્સ. જુનાગઢ રવિવારીમાં આવ્યું હોય એવું લાગે આજે. જો તો ખરી કેવા ટોપ છે દસુ. તો ગાઈઝ હવે અમને લાગી ભૂખ એટલે રવિવારીની સામે છે ડોમિનોઝ વાળા. તો મેં કીધું કે હાલો ને થોડોક લાભ દેતા આવીએ એને અને ડોમિનોઝ ખાતા આવીએ. ડોમિનોઝને ખાવા નથી જવું, ડોમિનોઝના પીઝા ખાવા જવું. ગાઈઝ ડોમિનોઝના પીઝા ખાવા જઈએ. હજી કંઈ લીધું નથી, ખાલી બેનીએ કંઈક લીધું છે. આ તો હું કે કંઈક વસ્તુ ગમે તો લઈએ. જોઈએ હવે. સંતરું પડી ત્યાં ડોમિનોઝ વાળાને ત્યાં અંદર ખાવા જવું કે અહીંયા બોલાવી લેવા બહાર? ના હવે ના ભીડ હશે ને એટલે ના વાંધો નહીં, અહીંયા જ આપણે લઈ લઈએ. અંદર જ વયા જઈએ. હાલો. સોડા તો નથી મંગાવી આપણે. હાલ મારું ચેલેન્જ આ લઈ આવી. ઓલી સોડા પેડી લઈ આવી જા. હા લઈ આવી જા. હા લઈ આવી. તું રેવા દે, તારાથી કઈ થાય કેમ છે નહીં. પેલા ચેલેન્જ લે જા. કેન્સલ કરો, કાંઈ નથી લેવા દેવી, રહેવા દે. હવે કાંઈ નથી કરવું, જેવા દે. એક જ ઓર્ડર કર્યો છે પિઝા, બરાબર? સોડા બોડા બીજું કાંઈ નથી ઓર્ડર કર્યું. ઠીક છે, હવે રહેવા દે. ની સોડા લેવી હોય તો આગળ ના લઈ લેવે. એવી સોડાને પીને શું કરવું? ના, ચેલેન્જ એવા નથી લેવા આપણે. કોઈને કહેતી નથી કે ખાવ પીઝા, એકલી જ ખાઈશ પીઝા. કૂતરી આપણે તો લાગી ત્રસ ને હું તો આવ્યો રસ પીવા. શેરડીનો રસ પીને બેઠો તો દર્શના આવી મારી પાસે. મને કે મારે 100 રૂપિયા જોઈએ. હા તો મેં સામે પીધો તો. આ પાછો બીજી વાર રસ પીવડાવ્યો મને. શું કરવું? કાં નથી થયું. રાખને હવે લેવા થયા કે આજ તો અમે રખડીને રવિવારીમાં થાકી ગયા અને હવે હેરાન ગતિના દી છે. અને હવે અમે જઈએ પાછા આ રોડ ઉપર. આ શું લીધું? પોપ્યું. તો આ બાજુ ભરાય રવિવારી. મરડા જવું હોય તો હમણાં માતાજીની બીજાઈ આવે જવાય એરપોર્ટ રોડ બાજુ. જો અહીં હું લખ્યું એરપોર્ટ તરફ. અને આ અમારે જવાય કેશોદ બાજુ. અમારે કદાચ વર્ષોના વર્ષ વયા જાય પણ આ પુલ કદાચ નહીં બને. 2 વર્ષ તો નીકળી ગયા. હેરાન ગતિ તો રહેવાની જ છે અમારે. તો અમારે આ 4 ચોક હતો કેવો મસ્ત, પણ અટાણે ક્યાં ગયો આખું ફરીને આવવું પડે અમારે. ભૂલી ગયો રવિવારી તો આપણે અહીંયા છે. તા ના મારે ક્યાંય નથી આવું. ક્યાં સુધી જાઓ તમે? હા તો ઝડપ જઈને આવો. હાલો તો આપણે અહીંયા બેસીએ. મસ્ત બેઠો તો એકદમ મસ્ત રીતે આરામ કરતો તો. બોટલ દઈ દે. કા આ હું અંદર ઢાંકણું નાખી દીધું એટલે ઈ હે ને પાછી યુઝ ના કરી શકે. એટલા દિમાગ તો ક્યાં મારી પાસે તો ઓવો દિમાગ કોઈ દી ના આવ્યો. હવે રવિવારી રખડી લીધી બે. હવે ઘર ભેગું થવું કે નહીં? હા દર્શના ત્યાં જ મને બહુ કંટાળો લેવરાઈ દીધો ખરેખર. હજી આ બેગ અહીંયા રાખે. બોલો મારી આગળ તો અહીંયા પાછળ કેટલા થેલા છે? સારું હાલો ઝડપ કરો, લપ કરો માં બેસી જાવ. આવી ગયા ઘરે ફરીને અને બિચારી થાકી ગઈ. કેમ અહીં બેસી ગઈ દર્શના? થાકી ગઈ. તો ફેમિલી મમ્મી એક બાજુ હે ને માંડવી ફોલે છે. શું બનાવવાનું છે મમ્મી હવે? માંડવી તો
ખોલીને રાખી દીધે બિયા ભરી દે પછી કઈ નક્કી નહીં કઈ બનાવવાનું થાય સિંગ કરાવું સિંગ કરાવવાની હે